સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેપારીના અપહરણ કેસમાં જેલમાં બંધ આરોપી વચગાળાના જામીન પર ફરાર થઈ ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 1 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપી ફૈઝાન ખાન ઉર્ફે સલમાન નબી ખાન ઉસ્માનને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી એક વેપારીના અપહરણ અને 2 કરોડની ખંડણી માંગવાના ગુનામાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ ફૈઝાન ખાન અને તેના 3 સાગરીતોએ 28 જાન્યુઆરી 2021ના રોજ સવારે 6 વાગ્યે કોમિલ દૂધવાલાનું અપહરણ કર્યું હતું. કોમિલ દૂધવાલા સવારે જીમ કરવા નીકળ્યા હતા ત્યારે આરોપીઓએ સ્કોડા ગાડીમાં તેમનો પીછો કર્યો હતો. ત્યારબાદ કોમિલની બાઇકને ટક્કર મારી તેને નીચે પાડી દઈ હથિયારો બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. અપહરણ બાદ આરોપીઓએ કોમિલના ફોન પરથી તેમના પરિવારજનોને ફોન કરી કોમિલને છોડાવવાના બદલામાં 2 કરોડની ખંડણીની માંગ કરી હતી. આ ગુનામાં ફૈઝાન ખાન અગાઉ પકડાઈ ગયો હતો. આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. પૈસાની વ્યવસ્થા કરવાના બહાને તેને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી 11 એપ્રિલ 2024થી 7 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે જામીનની મુદ્દત પૂરી થઈ ગયા હોવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.